સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18માં કોર્પોરેશનની એક સીટ માટે યોજાનારી પેટા ચૂંટણી માટે આપ પાર્ટીએ સૂરજ આહિરને મેદાનમાં ઉતાર્યા છે, જેઓએ આજે આપના નેતાઓ અને સમર્થકો સાથે સુરત કલેક્ટર કચેરી ખાતે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ત્યારબાદ જીતનો દાવો પણ કર્યો હતો। મથુરભાઈ બલદાણિયા, ગુજરાત પ્રદેશ મંત્રી આમ આદમી પાર્ટી। આજે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીના ઉમેદવાર સૂરજભાઈ આહિરનું ફોર્મ ભરવા માટે અમે આવ્યા છીએ। આજે દિલ્હીની અંદર સતત 2 વખતથી દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજી રહ્યા છે અને આવનારા સમયની અંદર હેટ્રિક પણ દિલ્હીની અંદર મારશે ને એવા જ સમયે ગુજરાતની અંદર નગરપાલિકાઓની ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓ આવી છે, ત્યારે સુરતની અંદર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો વિરોધ પક્ષની ભૂમિકામાં છે। આજે પણ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપની અને કોંગ્રેસની સરખામણીએ જનતાને જાગૃત કરી રહી છે। જનકલ્યાણના કામોને લઈ અને સતત સત્તા પક્ષની ઊંઘ હરામ કરી રહી છે। વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીની અંદર સ્થાનિક મુદ્દાઓ, વરસાદી પાણીના ભરાવો, ગટરનું ઉભરાવું, ખાડીના પૂર આવવા, આ બધાની સમસ્યાઓથી વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં જનતા ત્રાસી ગયેલી છે। ત્યારે અમે એ મુદ્દાઓને લઈ અને આમ આદમી પાર્ટી પૂરી મજબૂતાઈથી વોર્ડ નંબર 18ની ચૂંટણીમાં જીતીએ તો છીએ, પણ ભવ્ય જીત મેળવવા માટે અથાગ પ્રયત્નો। આજે ઇલેક્શન વોર્ડ નંબર 18ના અમારા આમ આદમી પાર્ટીએ જેમને ઉમેદવારી પત્રક અને મેન્ડેટ આપ્યું છે એવા સૂરજભાઈ આહિરનું આજે અમે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા માટે આવ્યા છીએ બાય ઇલેક્શનનું। અમે બસ એટલી જ લોકોને અપીલ કરીએ છીએ કે જે રીતના આપ સૌએ અમને વિપક્ષની ભૂમિકામાં ખૂબ મત આપ્યા છે અને અત્યારે 18 નંબર ઇલેક્શનની અંદર પેટા ઇલેક્શન છે, તો 18 નંબર વોર્ડની અંદર તમામ લોકોને અપીલ કરીએ છીએ કે આપ સૌ પણ એક વખત 18 નંબરની અંદર બદલાવ પરિવર્તન કરીને જુઓ, એક મોકો આપીને જુઓ। જેવી રીતના અમે 14 કોર્પોરેટરો કામ કરીએ છીએ એવી જ રીતના 18 નંબર વોર્ડની અંદર પણ અમારા ઉમેદવાર જીતીને આવશે તો એવી જ રીતના કામ કરશે એવી અમે ખાતરી પણ આપીએ છીએ। મારું નામ સૂરજ આહિર છે। સુરજભાઈ, ફોર્મ ભરવા આવ્યો છો, કયા મુદ્દાને લઈને આગામી સમયમાં લોકો સમક્ષ જશો ચૂંટણી લડવા? અત્યારે ફોર્મ ભરવા આવ્યો છું, તો સૌપ્રથમ તો હું પાર્ટીનો આભારી છું કે મને આ તક આપી છે, મોકો આપ્યો છે પાર્ટીએ, અને અમે બહુ હિંમત સાથે લડવાના છીએ અને અમારા મુદ્દા વોર્ડ નંબર 18ને લઈને રહેવાના છે। જે ખાડીનો મુદ્દો છે, રોડ રસ્તાનો મુદ્દો છે, એ અમારા સૌપ્રથમ પ્રાથમિક મુદ્દાઓ રહેશે। શું કહેશો તમારા વિસ્તારના લોકોને, અપીલ શું કરશો? મારા વિસ્તારના લોકોને હું કહેવા માગીશ કે સુરતમાં કેટલાય વોર્ડમાંથી આમ આદમી પાર્ટી ચૂંટાઈને આવી છે, તમે ત્યાં જોયું હશે કે ત્યાંના રોડ રસ્તાઓ કેવા છે અને આપણે વોર્ડ નંબર 18ના રોડ રસ્તાઓ કેવા છે। તમે એકવાર ખાલી મુસાફરી કરીને જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે કે આમ આદમી પાર્ટી કેવી કામગીરી કરે છે અને ભાજપે એટલા વર્ષો સુધી વોર્ડ નંબર 18માં કેવી કામગીરી કરી છે। જો હું ચૂંટાઈને આવીશ, અમારી પાર્ટી ચૂંટાઈને આવશે તો અમે એ જ રોડ રસ્તા અને એ જ તમને બધાને ફેસિલિટીઝ આપવાના છીએ, તો આમ આદમી પાર્ટીને સારા મત આપી અને વિજય બનાવો। ત્રિપાખીયો જંગ છે, કેવું લાગ્યું, કેવી લડત રહેશે? જો ત્રિપાખીયો જંગ તો રહેવાનો જ છે, ભાજપ, કોંગ્રેસ અને આપ, પણ અત્યારે આ જે લડાઈ છે, જે ભાજપની ત્યાં સત્તા હોવા છતાં એ લોકોએ કામગીરી નથી કરી એની લડાઈ છે। તો અત્યારે એ લોકોએ કામગીરી નથી કરી તો અમારે અત્યારે કામગીરી બીજા વોર્ડમાં કરીને બતાવી છે, એટલા માટે અમે 18 નંબરમાં આ વખતે જીતવાના છીએ અને લોકો અમને બહુમતીથી વોટ આપવાના છે।